કે ઠેંગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નહોતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નહોતો પહેલા. તારા પર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી છોકરાઓને દારૂના રવાડે કીડ્યા પ્રેમના. નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. ઠાકોર સમાજનું જ્યારથી બંધારણ બન્યું, આ બંધારણમાં એક મુદ્દો હતો કે લગ્ન પ્રસંગમાં ડીજે નહીં વગાડવું. આ જ્યારનો નિયમ લાગુ પડ્યો છે ત્યારથી ડીજે સંચાલકોમાં તો રોષ છે અને હવે આ રોષ ખુલીને બહાર આવી રહ્યો છે. અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે એક કાર્યક્રમમાં ડીજે વગાડતા વિવાદ થયો હતો અને આ મામલે ઠાકોર સમિતિએ અને બંધારણની જે સમિતિ બની છે તેમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે આ બંને કલાકારોને 1 વર્ષ માટે નાત બહાર કરવામાં આવે. આને લઈને હવે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. કલાકાર વિક્રમ ઠાકોર ખુલીને આમના સમર્થનમાં આવ્યા હતા અને કહ્યું હતું કે કલાકારોની આનાથી રોજીરોટી છીનવાઈ જાય છે. ડીજે લાવવા પાછળ હજારો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. લોકો લોન લઈને પણ ડીજે સિસ્ટમ લાવતા હોય છે. ત્યારે આ નિર્ણયથી ડીજે સંચાલકોની રોજીરોટી છીનવાઈ જશે. આ નિર્ણય એ વ્યાજબી નથી. આ સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે કોઈ ડીજે વગાડવાની ના પાડે તો મને કહેજો, ડીજે તો વાગશે જ. ત્યારબાદ હવે ઠાકોર સેના ખુલીને સામે આવ્યું છે. ઠાકોર સેનાના પ્રમુખ દિનેશ ઠાકોરનું વિક્રમ ઠાકોરને લઈને નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે વિક્રમ ઠાકોરને કોઈ ઓળખતું નહોતું, કોઈ કાર્યક્રમ નહોતું આપતું, કોઈ ડાયરા નહોતું કરવા દેતું. ત્યારે તેમને સમાજ યાદ આવ્યો હતો અને ગાંધીનગરમાં પણ જ્યારે સરકારે બધા કલાકારોને બોલાવ્યા હતા ત્યારે વિક્રમ ઠાકોરને બોલાવવામાં નહોતા આવ્યા. ત્યારે તેમને સમાજ યાદ આવ્યો હતો, સમાજને ભેગો કર્યો હતો. ત્યારબાદ અમે બધાએ ભેગા થઈને તેમને ન્યાય અપાવ્યો હતો અને ગાંધીનગર વિધાનસભામાં તેમને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે વિક્રમ ઠાકોરે સમાજના ભાગલા પાડવાનું બંધ કરે અને સમાજના જે બંધારણ બન્યું છે તેનું પાલન કરવામાં આવે, આ માટે કોઈ વાદ વિવાદ ન કરવામાં આવે તેવી વાત કરી છે. સાંભળીએ દિનેશ ઠાકોરે શું કહ્યું. નમસ્તે મિત્રો, જય સદારામ બાપા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગસ્ટની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માગું છું કે ઠેંગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નહોતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નહોતો પહેલા. બરાબર? એટલે તારી મર્યાદામાં રહે. બધાને હુલિયે ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું ને લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ સુધીમાં છે ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આપ્યો એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી છોકરાઓને દારૂના રવાડે કીડ્યા પ્રેમના ગમમાં ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેતી. બરાબર? આ નહોતું બોલવું પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કહેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે. જય માતાજી. સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું. બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો મને પૂરેપૂરો આ નહોતું કે હું ગળે આવી રહ્યું આટલે આવ્યું તો આટલું કહું છું અને કાન ખોલીને સાંભળી લીધું. ધંધા એવું નથી અમે ઈચ્છતા કે તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય. એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનો અત્યારે 90% ઠાકોરોની જમીનો જતી રહી છે. ખબર પડે કઈ નીકળી જશો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો. તો વિક્રમ ઠાકોરના નિવેદનને લઈને હવે કલાકારો અને સમાજના આગેવાનો વચ્ચે બે ભાગલા પડી ગયા છે. વિક્રમ ઠાકોરે ગેનીબેન ઠાકોરને પણ આડેહાથ લીધા હતા કે તમે સમાજના અગ્રણી છો. જ્યારે બંધારણની સમિતિ બનતી હતી ત્યારે તમે આગળ હતા અને 26મી જાન્યુઆરીએ જ્યારે અડધી રાત્રે સંમેલન બોલાવવામાં આવ્યું ત્યારે પણ વિક્રમ ઠાકોરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે હવે સમાજના આગેવાનો વિક્રમ ઠાકોરનો પણ વિરોધ કરી રહ્યા છે અને તેમને ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે સમાજના મામલામાં તેઓ બોલવાનું બંધ કરે અને સમાજનું બંધારણ બધાને સાથે રાખીને બધાની સહમતિથી બન્યું છે ત્યારે દરેકે આનું પાલન કરવું પડશે. આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવું લાગી રહ્યું છે. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો.
આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો. ધન્યવાદ.